बहुजनों को शासक बन के बहुजन नायक श्री राम ऐसी माता विजय को बारंबार नमन बारंबार नमन। और हम जिस पल का इंतजार कर रहे थे वो पल हमारे सामने है। तो हमारे बीच में सूट है बरोबर आवे छे लाइव साहब आ रहे हैं। आप सबको यहाँ बीच में आए उसको की वर्षा करें और अपने बाबा साहब की एक झलक कोशिश की गई है कि बाबा साहब भी रखते थे या उनके सामने मित्रों आ छे અત્યારે લાઈવ વડોદરા સંકલ્પ ભૂમિ થી ત્યાં સંકલ્પ ભૂમિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના લાઈવ ચાલુ છે અત્યારે એમડી પરમાર તમારું પણ આ લાઈવ આવે છે આપણી સાથે છે કેબી બાબરિયા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર એ અત્યારે વડોદરા સંકલ્પ ભૂમિમાં છે जब तक सूरज जग रहेगा जब तक सूरज जग रहेगा संविधान निर्माता की नारी के मुक्तिदाता की आगे सीन देखिए। મિત્રો ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે એટલે વચ્ચે વચ્ચે થોડું કપાશે પણ લાઈવ અત્યારે આવે છે વડોદરા સંકલ્પ ભૂમિ થી આ કાર્યક્રમ આપણે લાઈવ જોઈ રહ્યા હતા ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે એટલે કપાઈ જાય છે તો આપ સૌ જાણો છો કે 23 સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો અને એ સંકલ્પ શું હતો એ આપણે જાણીએ અને શા માટે એ સંકલ્પ ભૂમિ કહેવાય છે વડોદરા ખાતે તો આજે વડોદરામાં તમે જુઓ ને તો ત્યાં આ કમાટી બાગ છે અને જે કોર્પોરેશન સંચાલિત તો ત્યાં આ જગ્યા છે ત્યાંથી આ જવાનો માર્ગ છે સંકલ્પ ભૂમિ લખેલું છે તમને દેખાશે સ્ક્રીનમાં આ એ સંકલ્પ ભૂમિ છે તો આ જવાનો માર્ગ છે આ એક સ્થળ છે ત્યાં અમે લોકો ગયા ને તો આંબેડકરવાદી બધા આપણા મિત્રો ત્યાં આવ્યા હતા અને એમની સાથે બધા વાત કરી અમે લોકો ફેમિલી સાથે એક ટૂર કરી હતી સંકલ્પ ભૂમિ જોવા માટે અને જેટલા મિત્રો હતા એ બધાને મારું એક પુસ્તક પછાત સમાજનો ઇતિહાસ ભગવાન બુદ્ધ અને એનો ધર્મ એ પુસ્તક ભેટ આપ્યું હતું અને એ બધા મિત્રોને મેં એક વાત પૂછી હતી કે બાબા સાહેબને માનો છો તો બધાએ કીધું હા બાબા સાહેબને માનીએ છીએ તો ત્યારબાદ એ પણ પૂછ્યું હતું ભાઈ બાબા સાહેબને માનો છો તો બાબા સાહેબ જે આપણને જે ધર્મ આપ્યો છે 22 પ્રતિજ્ઞા આપી છે એ કેટલા માનો છો તો બધાએ ના પાડી કે ના હજી એમાં બૌદ્ધ ધર્મ મુજબ નથી જીવન જીવતા એ 22 પ્રતિજ્ઞાનું પાલન નથી કરતા તો બાબા સાહેબને આદેશ માનવાનો કોઈ એટલે કે બાબા સાહેબને માને એ કેવી રીતે કહી શકાય આપણા લોકોની મોટી એક સમસ્યા છે કે બાબા સાહેબને ભગવાનની જેમ માને પણ બાબા સાહેબની વાત નથી માનતા તમે જોજો આજે કેટલા લોકો ત્યાં જશે અને પણ એ બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા આપી છે એનું કોઈ પાલન નહીં કરે એ જે પુરાણો જે બ્રાહ્મણ ધર્મ છે એ મુજબ જીવન જીવતા હશે તો એ બાબા સાહેબને માન્યા કહેવાય આપ સૌ પોતે વિચારજો બાબા સાહેબને માનતા હોય હું એમ કહું કે હું બાબા સાહેબને માનું છું તો પછી 100% માનવો પડે ને પછી બાબા સાહેબને ખાલી એને પૂજા કરવાથી તો કોઈ પરિવર્તન નહીં આવે ને બાબા સાહેબ આ પહેલી 22 પ્રતિજ્ઞાનું પાલન કરશું તો આપણે પરિવર્તન આવે ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે વડોદરાના મહારાજાને ત્યાં નોકરી કરવા ગયા હતા તો એને ક્યાંય મકાન નહોતું મળતું અંતે પછી એક પારસીની ધર્મશાળામાં પારસી નામ લખાવી અને ખોટું બોલીને પણ એ મકાન લીધું રૂમ લીધો પણ જ્યારે એ પણ ખબર પડી ગઈ ત્યારે ત્યાંથી પણ એને જવું પડ્યું તો ત્યાર પછી એ
એ બગીચો છે, ત્યાં બગીચામાં મોટી બાગ છે, ત્યાં જાય છે અને એક ઝાડ નીચે બેઠા હોય છે. અને એ વખતે એ એના આંખમાંથી આંસુ નીકળે છે અને સંકલ્પ લે છે કે હું આટલો ભણેલો ગણેલો અધિકારી, અને જો મારી સાથે આવો વ્યવહાર થતો હોય તો મારા સામાન્ય લોકોની કેવી દશા થતી હશે. એટલે મેં સંકલ્પ લીધો કે આ પરિસ્થિતિ છે એમાં વ્યવસ્થા, આ વ્યવસ્થા જે છે, પરિસ્થિતિ છે, વ્યવસ્થા છે, એમાં પરિવર્તન હું કરીશ. એટલે કે એ જે સંકલ્પ એને લીધો ને એ હતો કે આમાંથી જળમૂળમાંથી પરિવર્તન કરવું છે. અને એ તમે જુઓ ને તો બાબા સાહેબનું જીવન છે એ આપણને સમજાવે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અખાત મહેનત કરી અને પરિશ્રમ કર્યો અને જે બંધારણ લખ્યું, અને બંધારણની અંદર જે કાનૂની જોગવાઈ કરી કે આપણે બધાને સમાનતાના અધિકાર મળે. આપણા જે મૂળભૂત અધિકારો છે ને એમાં વાત લખી નાખી કે દરેક વ્યક્તિ ભારતમાં સમાન. પરંતુ મુશ્કેલી એ છે કે આજે આઝાદીના 74 વર્ષ પછી પણ એ બંધારણનું પાલન નથી થતું. તમે બધા વિચારજો, હું કહું એમ નહીં. આજે આઝાદીના 76 વર્ષ પછી બંધારણ લાગુ થયું 26 જાન્યુઆરી 1950, તો એના 73 વર્ષ જેવું થઈ ગયું. તો 73 વર્ષ પછી એક ગામ એવું બતાવો કે જ્યાં ભેદભાવ જાતિના આધારે ન થતા હોય, વર્ણ વ્યવસ્થા બિલકુલ 100% નીકળી ગઈ હોય, એવું એક પણ ગામ નહીં હોય. એનો મતલબ કે બંધારણનો અમલ નથી થયો ને દરેક જગ્યાએ. અને એ આજની તારીખે અન્યાય અને અત્યાચાર જાતિના આધારે થાય છે. આપણી દીકરીઓ સાથે જે વ્યવહાર કરવામાં આવે છે, આપણી બહેનો સાથે, આપણા લોકો ઘોડી ઉપર ચડે તો એને મારી નાખવામાં આવે. તો આ વ્યવહાર છે એ શા માટે કરવામાં આવે છે? તો કે એ જે બ્રાહ્મણવાદી વિચારધારા એ લોકોના મગજમાં પડી છે એના કારણે. તો એ વિચારો દૂર કરવા માટે પ્રયત્નો કોને કરવા પડશે? આપણે બધાએ. તો ખાસ તો કોઈ પણ સમસ્યા હોય ને તો શાસન છે ને એ શાસન દ્વારા બધી સમસ્યા દૂર થઈ શકે. આપણી સમસ્યા એ છે કે શાસન વ્યવસ્થા છે એ જે પણ આઝાદીથી પક્ષો શાસક રહ્યા છે એ બ્રાહ્મણ વાણિયાના શાસક પક્ષો જ છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય. તો એના જે હાઈકમાન્ડ છે, એના સ્થાપક છે, એના માલિક છે, એ લોકો હંમેશા મીઠી મીઠી વાતો કરે પણ બંધારણનો અમલ નથી કરતા. તો શાસક જ્યાં સુધી આપણે નહીં બનીએ ત્યાં સુધી આ સમસ્યા ચાલુ રહેશે. દેશના ઓબીસીમાં પણ કેટલી બધી જાતિઓ છે, એમાં અંદરો અંદર જાતિવાદ છે. એસટીમાં ઘણી બધી જાતિઓ છે, એમાં પણ અંદરો અંદર જાતિવાદ છે. એસટીમાં પણ હશે જાતિવાદ આવી રીતે. તો આ કેવી રીતે આપણે બધા એક થઈ શકીએ? અને એ જાતિવાદની જે કલ્પના છે એની જે વિચારધારા છે કેવી રીતે આવી? તો કે ભાઈ બ્રાહ્મણ ધર્મના કારણે. તો બ્રાહ્મણ ધર્મ છે એ એટલે કે હિન્દુ ધર્મ કે એને સનાતન ધર્મ હવે આ લોકો કહેવા માંડ્યા. શરૂઆતમાં 1800 સુધી તો બ્રાહ્મણ ધર્મ તરીકે જ ઓળખાતો હતો, 1819 સુધી. ત્યાર પછી એ લોકોને લાગ્યું કે ભાઈ આ એકલું બ્રાહ્મણ ધર્મ કહેશું તો આ બધા ઓબીસી ના બધા આજના બધી જે જાતિઓ છે શૂદ્રવર્ણની કોઈ આપણી હારે નહીં રહે. એટલે બધાને સાથે રાખવા માટે કે ભાઈ આઝાદી આવે ને આપણે ચૂંટણી લડવાનું થાય ને આપણને મત નહીં આપે બ્રાહ્મણના નામે, એટલે હિન્દુ કહેવાનું શરૂ કર્યું કે હિન્દુના નામે આપણને બધા મત આપશે ને હિન્દુનો ઠેકો તો પાછો એ લોકો પાસે જ હોય. તો હિન્દુ શરૂ કરી દીધું. હવે હિન્દુ તો એક શબ્દ તમે જુઓ ને તો વિદેશથી જે મુસ્લિમ શાસકો આવ્યા એમને એક
તિરસ્કારની ભાવનાથી શબ્દ આપેલો છે ને હિન્દુ શબ્દ. તો છેલ્લા લગભગ 30 વર્ષથી જે પછાત વર્ગોની જે બામસેમથી માંડીને એ બધી જે મુવમેન્ટ ચાલી, એ મુવમેન્ટના કારણે, આંદોલનના કારણે લોકોને એ શબ્દની ખબર પડી ભાઈ હિન્દુ એટલે તો ગુલામ, કાળો, ચોર ને એવો અર્થ થાય છે. અને વિદેશી મુસ્લિમ લોકોએ ધૃણાથી આ શબ્દ, તિરસ્કારથી આ શબ્દ આપ્યો છે. અને દયાનંદ સરસ્વતી તો એના પુસ્તક સત્યાર્થ પ્રકાશમાં લખીને ગયા છે કે ભાઈ હિન્દુનો અર્થ આ થાય, કાળો, કાળો, ચોર ને ગુલામ, એક ગાળ છે. એના પુસ્તકમાં લખ્યું છે એને. એટલે તો એમણે આર્ય સમાજની સ્થાપના કરી, હિન્દુની સમાજની સ્થાપના ન કરી. તો અત્યારે બધાને શું થયું કે ભાઈ હિન્દુ શબ્દ બહુ બોલે ને તો એમ કે હિન્દુનો તો શબ્દ આવો અર્થ થાય છે. હિન્દુ બ્રાહ્મણ ધર્મના જે શાસ્ત્રોમાં તો ક્યાંય વેદ, પુરાણ, રામાયણ, મહાભારત કે સ્મૃતિઓમાં ક્યાં હિન્દુ શબ્દ તો છે નહીં, ભગવદ્ ગીતા સહિત દરેકમાં. એટલે હવે એ લોકો શું કર્યું કે ભાઈ હિન્દુ શબ્દમાં તો ખબર પડી ગઈ બધાને કે આ તો ગાળ છે, એટલે હવે સનાતન શરૂ કરી દીધું. હવે સનાતન એટલે એ તો એક જાતનું વિશેષણ છે ને, સનાતન કોઈ ધર્મ નથી. સનાતન એમ કે જે પહેલાય હતું, આજે છે ને ભવિષ્યમાં રહેશે. તો સૂર્ય સનાતન છે, ચંદ્ર સનાતન છે, ધરતી સનાતન છે, બ્રહ્માંડ સનાતન છે. પણ આ ધર્મની અંદર તો બ્રાહ્મણ ધર્મ કેવી રીતે, એમાં તો 10 વર્ષે નવી માતાજી ને નવા ભગવાન જન્મતા હોય. આસારામ કહેતા હતા કે હું ભગવાન છું, રામ રવિ ને બધા કેટલાય ઈશ્વરના અવતાર થઈ ગયા, પછી જેલમાં છે. અને એવા ભારતમાં લાખો લોકો છે જે આજે આસારામના ભગવાન માને છે, છતાં એ હિન્દુ છે. અમુક સમય પછી તો એ પાછા ભૂલાઈ જાય, નવા ભગવાન આવે, તો એ સનાતન કેવી રીતે કહેવાય? તો સનાતન શબ્દ તો એકચ્યુઅલી બૌદ્ધ ધર્મનો છે. ગૌતમ બુદ્ધ જે 2500 વર્ષ પહેલા થઈ ગયા, એમને જે વાત કરી 5 શીલની, તો એ સનાતન છે ને. કોઈ પણ ધર્મના લોકો પાળી શકે, કોઈ પણ દુનિયાના ખૂણે જાઓ તો એ પંચશીલનું પાલન કરે તો જીવન સુખી થાય, તો એ સનાતન છે. અને ગૌતમ બુદ્ધે તો જે એના જે ધમ્મપદ છે ને એમાં એ લખીને ગયા છે કે વેરથી વેર સમાપ્ત નહીં થાય, અવેરથી જ વેર સમાપ્ત થશે, અને એ જ સનાતન ધર્મ છે. હવે એ શબ્દ બૌદ્ધોનો છે. તો બૌદ્ધ ધર્મનો જે શબ્દ સનાતન છે એ આ લોકોએ ઉઠાવી લીધો અને કે અમારો સનાતન ધર્મ, સનાતન ધર્મ. ઓશોરજીસ છે, એમને પણ એક એસ ધમ્મો સનાતનો, એના ઉપર કેટલા બધા પુસ્તકો લખ્યા છે. તો એ સનાતન શબ્દો છે એ બૌદ્ધોનો છે. તો આ લોકોને મૂળ એનો જે બ્રાહ્મણ ધર્મ છે, અથવા તો એને વૈદિક કેવો હોય તો વૈદિક કે, પણ એ કહેતા શરમ લાગે છે. એટલા માટે કે તો ફક્ત બ્રાહ્મણ પૂરતું થઈ જાય ને, મર્યાદિત બ્રાહ્મણ ધર્મ કે, એટલે આપણા બધા જે ઓબીસી ના લોકો એમ વિચારે કે બ્રાહ્મણ ધર્મમાં અમારે શા માટે જવું જોઈએ? એટલે જે ધર્મના નામે એ લોકોનો ધંધો હાલે છે, ધર્મના નામે જે બધું રાજકીય પાર્ટીઓ હાલે છે, એ બધું બંધ થઈ જાય. એટલે એ લોકો બ્રાહ્મણ ધર્મ બોલતા હોય તેને બીક લાગે છે, અને આવા નવા ગતકડા ગોતે કે ભાઈ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ. પણ આપણા લોકોને તો પેલા ભણવાનો અધિકાર નહોતો, હવે તો બધા ભણ્યા ગણ્યા, એટલે જેવું એનું કંઈક કાવતરું હોય એટલું તરત પકડાઈ જાય. એના વાત સાચી છે, સનાતન ધર્મ એનો ધર્મ નથી. તો ફરીથી મિત્રો, વડોદરાથી લાઈવ આપણે કાર્યક્રમ કરવાની ટ્રાય કરી, પણ ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલે 1-2 મિનિટ માંડ આપણે લાઈવ જોડાઈ શક્યા. તો એ કેબી બાબરિયા અને એમડી પરમાર બંને ત્યાં છે, તો એમની સાથે જોડાઈ લાઈવ આપણે કાર્યક્રમ રાખવાની ગણતરી હતી, પરંતુ લાઈવ જોડાઈ શક્યા નથી વધારે. આ સંકલ્પ ભૂમિનું જે છે સ્થળ, ત્યાં જે ઉપર સ્મારક બનાવવાનું બધું બાકી છે. આવી રીતે પગથિયા છે, એના ઉપર બેસીને આવી રીતે આપણે ફોટા એવું બધું પડાવતા હોઈએ. તો એની સામે આ સંકલ્પ ભૂમિનું જે આપણું જે છે ને બોર્ડ ને એ બધું ત્યાં છે સામેના ભાગમાં. એના મને કોઈ ફોટો પડાવતા હોય તો સામે આ દેખાય. તો એ વડોદરાની અંદર આજે એનું મ્યુઝિયમ છે, એ જ કમ્પાઉન્ડમાં. અને એની અંદર આમ આખો દિવસ થાય, તમારે લગભગ અડધો દિવસ તો થાય છે. તમારે જુઓ તો એની અંદર પુષ્કળ બૌદ્ધ બધા મ્યુઝિયમના બૌદ્ધ અવશેષો છે. 1લી સદીના, 2જી સદીના અને ઈસવીસન પૂર્વેના પણ અમુક, અને પુષ્કળ એવા બૌદ્ધ મૂર્તિઓ છે, બૌદ્ધ શિલ્પકલાઓ છે
કે જેને એ લોકોએ હિન્દુ ધર્મની ગણાવી દીધી છે. છેક ખરેખર એ બધી બૌદ્ધનું જે વજ્રયાન ને તંત્રયાનના જે અવલોકિતેશ્વર બૌદ્ધની મૂર્તિઓ હોય એ લોકોએ અત્યારે એમાં આ જે મ્યુઝિયમની અંદર તમે જશો ને જોવા, જે લોકો વડોદરા જાય ને એને ખાસ વિનંતી કે આ મ્યુઝિયમ એક વખત જોવે. એ આપણા બાળકોને અમે લોકો ફેમિલી સાથે ભાવનગરથી ટૂર લઈને ત્યાં ગયા હતા અને એ મ્યુઝિયમ જોયું તો એમાં પુષ્કળ બૌદ્ધ અવશેષો છે. તો જેટલું આપણો જે અત્યારે આધુનિક સંશોધન થાય છે ને એ સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે અગાઉ સમણ સંસ્કૃતિ એટલે કે બૌદ્ધ સંસ્કૃતિ જ હતી. આપણે છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ લઈએ ને તો અગાઉ અને છેલ્લા 1000 વર્ષની વાત કરીએ તો એ પહેલાના 4000 વર્ષ સમણ સંસ્કૃતિ હતી. આ જે બ્રાહ્મણ ધર્મ તમે કહો છો કે હિન્દુ ધર્મ કહો કે સનાતન ધર્મ એ છેલ્લા 1000 વર્ષથી જ આવ્યા છે. 1000 વર્ષ પહેલાની કોઈ પણ મૂર્તિ હશે કે કોઈ પણ મંદિર હશે તો એ 100% બૌદ્ધનું જ હશે. એ વખતે બ્રાહ્મણ ધર્મનું કે હિન્દુ ધર્મનું અસ્તિત્વ જ નહોતું 1000 વર્ષ પહેલા. એ આદિ શંકરાચાર્ય થઈ ગયા ને ઈસવીસન 788 તો એમણે આ શરૂ કર્યું, દેવ પંથની સ્થાપના કરી અને રામાનુજાચાર્ય જે છે ઈસવીસન 1017 એનો જન્મ થયો તો એણે વૈષ્ણવ પંથની સ્થાપના કરી. તો એ વૈષ્ણવ પંથ ત્યારથી શરૂ થયો, આ ઈશ્વરના અવતારોને ની બધી કથા. દેવ પંથના જે શંકરાચાર્ય હતા એમણે શું કર્યું કે જે બૌદ્ધના સ્તૂપ હતા એને શિવલિંગ બનાવી દીધા અને બૌદ્ધ ધર્મનો બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કર્યું. બૌદ્ધ ધર્મ ક્યારેય ખતમ નહોતો થયો પણ બૌદ્ધ ધર્મનો બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. એ ઇતિહાસ અત્યારે જેટલો નવો સંશોધન થાય છે એના ઉપર સાબિત થઈ ગયું. ભારતના 3 ઇતિહાસકારો છે અથવા તો આના લેખકો છે, એના પુસ્તકો તમે વાંચો તો રાજીવ પટેલ છે, ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાત છે, રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે. એમના પુસ્તકો તમે વાંચો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. એમણે બધું ભારતીય પુરાતત્વ વિભાગના આધાર પુરાવા સાથે વાત લખી છે, કોઈ કાલ્પનિક વાર્તા નથી લખી. તો એ આ બૌદ્ધ ધર્મ છે એ જ મૂળ આપણો ધર્મ છે, સંસ્કૃતિ છે. તો આપણા લોકો કે આજે સંકલ્પ દિન છે, સંકલ્પ દિન નિમિત્તે આપણે 2 સંકલ્પ લેવાના છે. આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કાર્યો પૂરા કરવા માટે આપણે તમામ એટલે કે ઓબીસીમાં આવતા કોળી સહિત 146 જ્ઞાતિઓ, એસસી એસટી દલિત આદિવાસી સમાજના દરેક સમાજ મિત્રો આપણે બધાએ ભેગા મળીને એક સંકલ્પ લઈએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું કે ભારત બૌદ્ધમય બને, એટલા માટે કે હિન્દુ ધર્મ છે ને એનો પાયો જ છે જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા. તો હિન્દુ ધર્મની અંદર ઓબીસી છે એ શૂદ્ર વર્ણમાં આવે છે અને એસસી એસટી શૂદ્ર વર્ણમાં આવે છે, દલિત આદિવાસી. તો શૂદ્ર વર્ણના લોકો ભણી ગણીને કલેક્ટર થાય, ડીએસપી થાય કે રાષ્ટ્રપતિ થાય એની સાથે કોઈ દિવસ સારો વ્યવહાર નહીં કરવામાં આવે, કેમ કે જન્મથી જ નીચી જાતિના ગણવામાં આવે છે બ્રાહ્મણ ધર્મ મુજબ, હિન્દુ ધર્મ મુજબ કે સનાતન ધર્મ મુજબ. તો જે ધર્મની અંદર આપણે જન્મથી જ નીચી જાતિના હોઈએ શા માટે આપણે એમાં પડ્યું રહેવું જોઈએ? એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના રોજ બૌદ્ધ ધર્મની પોતે દીક્ષા લીધી અને સાથે 10 લાખ લોકોને દીક્ષા આપી 2 દિવસમાં. તો એ બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા ત્યાર પછી આપી. એ 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ, આપણે બધા બૌદ્ધ બનીએ. બૌદ્ધ બનશું એટલે ઓટોમેટિક આપણી જે ઓબીસી એસસી એસટી ની છે બધી જાતિઓ ઓટોમેટિક ખતમ થઈ જશે. બૌદ્ધ ધર્મની અંદર જાતિ નથી, વર્ણ વ્યવસ્થા નથી. બૌદ્ધ એટલે બૌદ્ધ. બૌદ્ધ ધર્મ છે એ સમુદ્ર જેવો છે. એમાં નાની નાની માનો કે નદીઓ, જાતિઓની નદીઓ કે નાળા એ બધું ભળી જાય. બહુ મોટી નદી એ અંદર ભળી જાય માનો કે સમુદ્રમાં. પછી સમુદ્રમાં ભળ્યા પછી એનું પાણી છે એ ફલાની નદીનું કે નર્મદા નદીનું કે તાપીનું કે સાબરમતીનું એવું કહેવાય છે? નહીં કહેવાય. સમુદ્રમાં ભળી જશે એટલે એ નદી નાળા બધાનું અસ્તિત્વ ખતમ થઈ જશે. એટલે કે બૌદ્ધ ધર્મમાં આપણે જશું તો આપણી બધી જે જાતિઓ છે એ જાતિઓની ખતમ થઈ જશે અને ફક્ત માનવી બનીને રહેશું આપણે. પછી આપણામાં 2 જ વર્ગ રહેશે, એક પુરુષ અને સ્ત્રી. તો આપણે બધા બૌદ્ધ બનીએ. બૌદ્ધ બનશું એટલે ઓટોમેટિક જાતિવાદ થઈ જશે ખતમ અને આપણા બધામાં ભાઈચારો એકતા થશે. ભાઈચારો ને એકતા થશે એટલે સ્વાભાવિક છે કે આપણા અંદરો અંદરની બધે સંઘર્ષ, લડાઈ, ઝઘડા એ બધું ખતમ થશે અને એકતા થશે એટલે ઓટોમેટિક આપણે બધા બ્રાહ્મણ ધર્મ જે બ્રાહ્મણ વાણિયાની જે પાર્ટીઓ છે, ભાજપ, કોંગ્રેસ, સ્વાભાવિક છે કે
આપણે બધા બૌદ્ધ હોય તો આપણે બ્રાહ્મણવાણિયાની પાર્ટીને મત ન જ આપીએ ને. જે લોકો બૌદ્ધ હશે તમે જોજો, સાચા આંબેડકરવાદી હશે કે બૌદ્ધ હશે ને એ કઈ બ્રાહ્મણવાણિયાની પાર્ટી નહીં હોય. ભારતની અંદર તમે જોજો, કટ્ટર જે આંબેડકરવાદી અને બૌદ્ધિસ્ટ હશે એ એક પણ ભાજપ કોંગ્રેસમાં નહીં હોય. એનું કારણ કે વિચારધારા જ બેની અલગ છે. બાકી તો ખાલી ઢોંગી હોય, દેખાવ કરતા હોય આપડા કે હું આંબેડકરવાદી છું અને બ્રાહ્મણવાણી પાર્ટીમાં ગુલામી કરતા હોય તો એ તો દેખાવ છે, ઢોંગ કહેવાય. આ હકીકત છે. તો મિત્રો, બાબા સાહેબના બે સપના હતા ને કે ભારતને બૌદ્ધમય બનાવવાનું, એ આપણે પૂરું કરીએ. અને બીજો મુદ્દો કે ઓબીસી એસટી એસસી જે ઓબીસી દલિત આદિવાસી સમાજ આ શાસક સમાજ બને, તો મત તો છે જ આપણી પાસે. બાબા સાહેબે મતનો અધિકાર પણ આપ્યો છે. આપણે સૌ એ બાબા સાહેબના બે સપના પૂરા કરીએ અને સત્તા હશે તો આપણી બધી સમસ્યાઓ ખતમ થશે. આપણને કોઈ જાતિના આધારે એમ નહીં કહી શકે કે તું નીચી જાતિનો. તમે કોઈ પણ જગ્યા જાઓ અને તમને કોઈ પૂછે કે કેવા, તો કે બૌદ્ધ, તો એની હિંમત નહીં ચાલે, એની હિંમત નહીં એનામાં કે તમારી જાતિ પૂછે. પણ તમે કોઈ પણ જગ્યાએ ટ્રેન કે બસમાં બેઠા હોય કોઈ એમ પૂછે કે કેવા, તો કે કહેશો કે હું હિન્દુ, તો એ તમને તમારી જાતિ નહીં બતાવો ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. તો એમને હિન્દુ નહીં પણ એમ કે તમે કઈ જાતિના. તો એ જાતિવાદ, વર્ણ વ્યવસ્થા એ બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મનો પાયો છે, બેઝ છે. અને બૌદ્ધ ધર્મની અંદર જાતિ છે નહીં. એટલે જાતિ વ્યવસ્થા ખતમ કરવા માટે બૌદ્ધ ધર્મ એ જ ઉપાય છે. ઓબીસી, દલિત, આદિવાસી આ સમાજમાં એકતા ઊભી કરવા માટે પણ બૌદ્ધ ધર્મ એ જ ઉપાય છે. જન્મથી માંડીને મરણ સુધીના જે કર્મકાંડ છે એ કર્મકાંડ ખતમ કરવા માટે પણ એક જ ઉપાય છે, બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મની અંદર કોઈ કર્મકાંડ નથી, કોઈ ગોર, પંડિત કે દલાલ કે એવું કઈ નથી, એજન્ટ કે જે તમારા નામે, ભગવાનના નામે કે ઈશ્વરના નામે કે ગૌતમ બુદ્ધના નામે કઈ તમારી પાસેથી દાન દક્ષિણા માંગીએ. કે જન્મથી મરણ સુધીના બધા કર્મકાંડ ખતમ. ધર્મના નામે જે આપણને જે લૂંટે છે એ બધું ખતમ. તો અને જે કાંઈ આપણે કમાઈએ છીએ તમે જુઓ ને, એમાંથી અડધા પૈસા જ આપણે રોટલા, રોટી, કપડા, મકાન પાછળ ખર્ચીએ છીએ. બાકીની રકમ તો આપણે બધા તહેવારો, ઉત્સવો, ધર્મના નામે બધા કર્મકાંડોમાં ખર્ચતા હોઈએ. તો એ ખર્ચ જે 50% વધારાનો કરીએ છીએ ને એ બચી જશે. આજે આપણા સમાજમાં કોઈ એવા પૈસાદાર નથી કે આપણે એકબીજાને લાખો રૂપિયા આપીએ છીએ. તો આપણી પાસે એક જ છે બૌદ્ધ વિચારધારા, જે બાબા સાહેબે આપણને આદેશ આપેલો છે. એ મુજબ જીવન જીવશું તો આપણે જે કમાઈએ છીએ ને એમાંથી 50% રકમ બચશે. અને એ રકમ બચશે તો ઓટોમેટિક આપણે આપણા બાળકોને ભણાવી શકશું, સારું શિક્ષણ આપી શકશું. બૌદ્ધના જે માર્ગ ઉપર ચાલશું એટલે 5 શીલનું પાલન કરવું પડશે. 5 શીલનું પાલન કરવું પડશે એટલે આપણા દારૂ, જુગાર જેવી આ બધા જે બદીઓ છે એનાથી દૂર રહેશું, એ રહેવું પડે. એટલે સ્વાભાવિક છે કે આપણા સમાજમાં જે દારૂ, જુગાર જેવા નશાકારક એ બધું દૂર થઈ જાય, દરેક પ્રત્યે ભાઈચારો થાય, પ્રેમ થાય, તો કેટલી બધી સમસ્યા ખતમ થઈ જાય. તો આ મૂળભૂત આપણી સમસ્યાઓ છે એ બધી ખતમ થઈ જાય બૌદ્ધ ધર્મથી. અને આપણે ફરીથી જે એમ કહીએ કે જે સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, કુષાણ શાસનમાં, સાતવાહન શાસનમાં જે સરસ મજાનું સ્વયં ભારત સોને કી ચીડિયા કહેવાતો ને, એવો સમય પાછો આવશે. તો આપ સૌ, આપણે સૌ, કોઈ એક વ્યક્તિની, આપણી સૌની જવાબદારી છે. ઓબીસીમાં આવતી બધી જ્ઞાતિઓ, કોળી સહિત બધી જ્ઞાતિઓ, એસટી દલિત સમાજમાં આવતી બધી જ્ઞાતિઓ, એસટીમાં આવતી બધી જ્ઞાતિઓ, આપણો જે કાંઈ ઉદ્ધાર થયો છે ને એ ફક્ત ને ફક્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે થયો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 3 ગુરુ માન્યા હતા, એક સંત કબીર, ગૌતમ બુદ્ધ અને જ્યોતિબા ફૂલે. તો આપણે આપણા મહામાનવ જે રસ્તો બતાવીને ગયા છે એ પ્રમાણે ચાલીએ અને ફરીથી 2 મુદ્દાનો કાર્યક્રમ ભારત બૌદ્ધમય બનાવીએ અને ઓબીસી, એસટી, એસસી એટલે કે ઓબીસી, દલિત, આદિવાસી સમાજ શાસક સમાજ બને એના માટે જે બ્રાહ્મણવાણિયાની પાર્ટીઓ છે એમાં સેવા ચાકરી કરવાનું બંધ કરીએ અને જે પક્ષના સ્થાપક, માલિક, હાઈકમાન્ડ આપણા ઓબીસી ના હોય, દલિત ના હોય, એસટી ના હોય, એસટી ના હોય,
એને સમર્થન આપીએ અને ખુદ શાસક બનવા માટે સંકલ્પ લઈએ. એ જ સંકલ્પ દિને આપણે સાચું મનાવ્યો કહેવાશે, ઉજવ્યો કહેવાશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણને જે બંધારણમાં મતનો અધિકાર આપીને ગયા છે એનો સદુપયોગ કરીએ. 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ એટલે આપણું, આપણા સમાજનું, આપણા બાળકોનું અને આપણી આવનાર પેઢીનું જીવન ભવિષ્ય બનાવીએ એવી અભિલાષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આ લાઈવ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.